જય સિયારામ, જય હનુમાનજી મહારાજ, જય કષ્ટભંજન દેવ. દુકાને બેઠા હતા ત્યાં બધા ભાઈબંધનો ફોન આવ્યો કે સાળંગપુર જવાનું છે એમ, ને તૈયાર રહી જાય 4:30. એટલે આમ થોડીક આમ ખુશી થઈ ગઈ, બહુ મજા આવી ગઈ કે સાળંગપુર જવાનું છે એમ. ને પપ્પા હાજરમાં છે નહીં, પપ્પા ને દાદા ની બધા ગયા છે હોસ્પિટલ. હજી તળાજા છે, આવે છે, પણ આવતા એને થોડીક વાર લાગશે. પણ મને તો સાળંગપુરનું નામ આવે એટલે પછી કાંઈ ગમે નહીં. જવું એટલે જવું. એટલે 4:30 આપણે તો નીકળી 4:10 થઈ છે. પાછળ તમે ઘડિયાળમાં જોઈ શકો છો. આ જે ઘડિયાળ છે ને, આ તમને બતાવી આ બાજુની એ ઘડિયાળ જ્યારે મારા દાદા હતા ને ત્યારે એમણે ઘડિયાળ દુકાનમાં મૂકેલી હતી. હજી ઘડિયાળ એમ નામ છે, પણ હવે એની આવડતા પૂરી થતી હોય એવું લાગે છે, કેમ કે ટાઈમ ઘણો થઈ ગયો છે. ને આપણે આજે જઈ આવી સાળંગપુર દર્શન કરવા માટે, ને તમને બધાને પણ હનુમાનજીના દર્શન કરાવું. અમે નીકળી ગયા હતા સાળંગપુર જવા માટે, ને જો સાળંગપુરનું બોર્ડ તમને સામે બતાતું હોય છે. શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ સાળંગપુર આપનું હાર્દિક સ્વાગત કરે છે અને મુલાકાત બદલ આભાર. અમે પહોંચી ગયા હતા BR પેંડાવાળા, જેમ કે બાજા રાયસંગ પેંડાવાળા, ને ત્યાં હવે તો ઘણી પ્રકારના એ પેંડા બનાવવા માંડ્યા છે. પહેલાં તો એક જ બનાવતા, ખાંડિયા મોટા. હવે જો અલગ અલગ પ્રકારના ઘણા બધા પેંડા છે. ને શનિવારે જોઉં છું તો એમ થાય છે કે ટ્રાફિક ધીરે ધીરે વધતું જાય છે. અત્યારે તો રોડ ખાલી બતાય છે. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ સાળંગપુર, ને બધા મંડે ફોટા પડાવવા. જો કિંગ ઓફ સાળંગપુર કેવી લાગે, સરસ મૂર્તિ, ને ઉપર વાદળાનું બેકગ્રાઉન્ડ આવી ગયું છે. ને કન્ટિન્યુ બધા ફોટા પાડે છે. ને આજે શનિવાર છે એટલે ફૂલ રશ હોય એવું લાગે છે, કેમ કે કોઈ જગ્યાએ કાંઈ જગ્યા બતાવતી નથી, ટ્રાફિક એટલું છે એટલા માટે. રંગાબિલ્લા આવે છે પાછળ, ને એક રંગાબિલ્લા અમારી હારે છે સખુબા. સામે જો મંદિર બતાવે છે ને ધજા ફરકાય છે કષ્ટભંજન દેવની. અમે આવી ગયા છીએ લાઈનમાં, ને લાઈનમાં ફૂલ છે. લાઈનમાં સીવીને આરતીનો ટાઈમ થઈ ગયો છે સાળંગપુર, એટલા માટે હવે લાગ્યું ને ટ્રાફિક. રોડ ઉપર નહોતું લાગતું. જો આરતીનો ટાઈમ થઈ ગયો તો અમે લાઈનમાં હતા, પણ કાંઈ જગ્યા મળી નહોતી, એટલા માટે અમે પછી આવી ગયા હતા એ ગરમીમાંથી બહાર. ને ફૂલ એટલે ફૂલ ટ્રાફિક હતું અત્યારે. ને જો મંદિર સરસ લાગ્યું, આમ ઓલું થયું હોય ને, પ્રકાશ થયું હોય એવું લાગ્યું. ને પછી અમે આ જે સામે બતાવી છે ભોજનાલય. હા, જેટલી દ્વાર હોય ને એથી ભજન હેલ્યા છે. આપણે 11 હોય ને, જો મંદિર કેવું લાગે છે, સરસ. આ લાઈટ હજી હમણાં જ થયો. ફાઇનલી અમે મંદિરમાં છીએ અત્યારે, ને ટ્રાફિક જો ટ્રાફિક એટલું છે. હવે અમે નીકળી ગયા છીએ વોટરફોલમાં જવા અને રાખડીઓ જોવા માટે. જોઈએ કેવી છે રાખડી. ને મંદિરમાં તો બહુ જ મજા આવી. જો રહ્યું પાછળ મંદિર હનુમાનજી માને, આ રહ્યું વડતાલ સ્ટોર. ને સાળંગપુરમાં મંદિરની સામે જ ત્યાં બાજુ જમણી બાજુ જોઈએ તો આ છે ભોજનાલય, શ્રી કષ્ટભંજન દેવ ભોજનાલય. દાદાના નામથી ને જ હાલે હો બધું અહીંયા સાળંગપુરમાં. તો આપણે પહોંચી ગયા છે વડતાલ સ્ટોરમાં, ને ત્યાં આ બધી વસ્તુ છે, અલગ અલગ માળાયું છે, અને રાખડી અત્યારે તો મળે છે. અંદરથી સ્ટોર આવો દેખાવમાં લાગે છે. અમે આવી ગયા હતા શ્રીનામ સ્પેશિયલ દાળ બાટી પરેશ બાપુ ગોસ્વામીને ત્યાં, ને જોઈએ કેવી છે દાળ બાટી, ને પછી રિવ્યુ આપીએ દાળ બાટીના. દાળ બાટી આવી ગઈ હતી, ને બાટી મેં ચોળતા હતા, ને
દાળનો તો આખો જગ આવી ગયો તો. આના તો શરૂ કરી દીધું રામે હો. રિટર્ન થઈ ગયા છે ઘરે જવાને. જો અલ્પીપુર આવવાની તૈયારી છે. દાળ બાટી ખાઈને હવે તો આ બધા ઊંઘ આવવા માંડી છે. 10-20 વાગ્યા ત્યાં ઊંઘ આવવા મળી. અમે આવી ગયા છીએ ઘરે અને કેદાર જુઓ ખાય. શું ખાધું તે કેદાર? શું છે હમણાં? શું ખાધું તું? શું ખાધું તું પેલા? એમ ને આવી ગયા તા ઘરે. ને વ્લોગ સારો લાગતો તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય સિયારામ.